ગુજરાતનો ઇતિહાસ ભાગ 1 જોઈશું આપણે આજે. ગુજરાતમાં સિંધુ સભ્યતાના સ્થળો વિશેની આજે માહિતી મેળવીએ આપણે, અને આવા નવા બીજા ભાગ આવતા રહેશે, તો કન્ટિન્યુ તમે જોતા રહેજો. તો ચલો શરૂ કરીએ. તો નમસ્કાર મિત્રો, સિંધુ સભ્યતાના સ્થળોની આપણે અહીંયા વાત કરીશું ગુજરાતમાં. તો મિત્રો, ગુજરાતમાં સૌ પ્રથમ ઈસવીસન 1931માં સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર ગામ પાસેના ટીંબામાં હડપ્ય સંસ્કૃતિના અવશેષો ગુજરાતમાં સૌ પ્રથમ હાથ લાગ્યા હતા. તો મિત્રો, આમાંથી MCQ બની શકે કે ગુજરાતમાં સૌ પ્રથમ સિંધુ સભ્યતાના સ્થળો, એટલે કે સિંધુ સભ્યતાનું સૌ પ્રથમ સ્થળ ગુજરાતમાં કયું? તો રંગપુર. યાદ રાખવાનું છે તમારે. ઓપ્શન આ પૂછાઈ શકે છે વિકલ્પમાં, અને સાલ પૂછાઈ શકે તો 1931, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી રંગપુર ખાતે આ અવશેષો હાથ લાગ્યા હતા. તો મિત્રો, ગુજરાતમાં સૌ પ્રથમ ઈસવીસન 1931માં સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર ગામ પાસેના ટીંબામાં હડપ્ય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા. ગુજરાતમાં સૌ પ્રથમવાર હાથ લાગ્યા હતા. તો મિત્રો, આ તમારે યાદ રાખવું જરૂરી છે. આગળ વાત કરીએ તો ઈસવીસન 1994માં સાલ યાદ રાખવાની છે. ઈસવીસન 1994માં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોગવો અને સાબરમતી નદીની વચ્ચે સરગવાલા ગામ પાસે આવેલા લોથલ નામના ટીંબામાં બીજી હડપ્ય સભ્યતાની વસાહત મળી આવી છે. તો યાદ રાખવાનું છે કે બીજી હડપ્ય સભ્યતાની વસાહત ક્યાં મળી આવી છે? તો તમારે યાદ રાખવાનું છે લોથલ. આ લોથલ એક બંદર હતું, અને કઈ નદીના કિનારે? તો ભોગવો અને સાબરમતી નદીની વચ્ચે આ સરગવાલા ગામ છે, ત્યાંથી મળી આવેલી છે આ બીજી હડપ્ય સભ્યતાની વસાહત. યાદ રાખવાની છે ઈસવીસન 1994માં. તમારે સાલ પણ યાદ રાખવાની છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં, એ પણ યાદ રાખવાનું છે. અને મિત્રો, આ સભ્યતા માતૃપ્રધાન હતી. આ સભ્યતા માતૃપ્રધાન હતી, એ પણ યાદ રાખવાની છે. લોથલમાં મળી આવેલી બીજી હડપ્ય સભ્યતા જે માતૃપ્રધાન હતી, યાદ રાખવાનું છે. આગળ વાત કરીએ તો આ સમાજ 4 વર્ગમાં વહેંચાયેલો હતો, જેમાં એક હતા વિદ્વાનો, યોદ્ધાઓ, પુરોહિતો અને શ્રમજીવીઓ. તો યાદ રાખવાનું છે આ સમાજ 4 વર્ગમાં વહેંચાયેલો હતો, તો તમારે યાદ રાખવાનું છે. અને આ સંસ્કૃતિના લોકો માતૃદેવી અને પશુપતિનાથની પૂજા કરતા હતા. તો હડપ્પા સભ્યતાના લોકો માતૃદેવી અને પશુપતિનાથની પૂજા કરતા હતા, એ તમારે યાદ રાખવાનું છે. અને હડપ્પા સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય હતો ખેતી. તો આ પણ MCQ પૂછાઈ શકે, તો તમારે યાદ રાખવાનું છે કે તેમનો મુખ્ય વ્યવસાય શું હતો? તો ખેતી હતો. દાખલા તરીકે એવો તમને MCQ પૂછાઈ શકે કે હડપ્પા સભ્યતાના લોકોને મુખ્ય વ્યવસાય શું હતો? તો તમારે ખેતી. હા, ખેતી તમારે ઓપ્શન છે. આવો ઓપ્શન આવે એ તમારે ટીક કરવાનું. તો ચલો આગળ વાત કરીએ તો કપાસની ખેતીનો શ્રેય આ સભ્યતાના ફાળે જાય છે. સિંધુ સંસ્કૃતિના ફાળે ખેતીનો, કપાસની ખેતીનો શ્રેય સિંધુ સંસ્કૃતિના ફાળે જાય છે, યાદ રાખવાનું છે. આગળ વાત કરીએ તો સ્વસ્તિકનું ચિહ્ન આ સભ્યતાની ભેટ મનાય છે. જે આપણે સ્વસ્તિક દોરીએ છીએ ને, એનું ચિહ્ન છે આ સભ્યતાની ભેટ છે, સિંધુ સભ્યતાની ભેટ છે. અને એવોનું પવિત્ર પશુ એક શૃંગી બળદ હતું, અને પવિત્ર વૃક્ષ હતું પીપળનું વૃક્ષ. તો એ પણ યાદ રાખવાનું છે કે આ સિંધુ સભ્યતાના લોકોનું પવિત્ર પશુ કયું હતું? તો એક શૃંગી બળદ, અને પવિત્ર વૃક્ષ એ પીપળ માનતા હતા. અને આ સભ્યતાની લિપિ હતી ચિત્રાલિપિ. કઈ લિપિ હતી? ચિત્રાલિપિ. તો એ પણ યાદ રાખવાનું છે. આ MCQ ટાઈપના પ્રશ્નો આવા પૂછાઈ શકે. ચલો, તો હવે આપણે રંગપુરની વાત કરીએ. તો રંગપુર છે ગુજરાતમાંથી મળી આવેલ પ્રથમ હડપ્ય સ્થળ છે. મેં આગળ વાત કરીએ, પ્રથમ હડપ્ય સ્થળ છે, એ યાદ રાખવાનું છે તમારે. અને આગળ છે રંગપુર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભાદર નદીના કિનારે આવેલું છે. તો સુરેન્દ્રનગરમાં રંગપુર છે એ લીંબડી તાલુકાના ભાદર નદીના કિનારે આવેલું છે, એ તમારે યાદ રાખવાનું છે. અને મિત્રો, આ સ્થળમાં ખોદકામ કોણે કરેલું? તો ભારતના પુરાતત્વવિદ માધવ સ્વરૂપ વત્સ અને ડૉક્ટર SR રાવ દ્વારા ક્રમશઃ ઈસવીસન 1931 અને 1953ના રોજ ખોદકામ કરવામાં આવ્યું હતું. તો આ પણ એક MCQ પૂછાઈ શકે. માધવ સ્વરૂપ વત્સે ક્યારે ખોદકામ કર્યું હતું? તો 1931માં. અને SR રાવનું પૂછવામાં આવે તો તેમણે 1953માં આ જગ્યાએ ખોદકામ કર્યું હતું. તો મિત્રો, આઝાદી પછી ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના સૌથી વધુ અવશેષો રંગપુરમાંથી મળી આવ્યા હતા, એ પણ યાદ રાખવાનું છે કે આઝાદી પછી ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના સૌથી વધારે અવશેષો રંગપુરમાંથી મળી આવ્યા હતા. આ પણ એક MCQ તરીકે પૂછાઈ શકે. તો
રંગપુરમાંથી કયા કયા અવશેષો મળી આવ્યા હતા એની વાત કરીએ તો અહીંયાથી મણકા બનાવવાનું કારખાનું, પ્રત્યેક મકાનને ઈંટોની ફરસ બંધવાળો સ્નાનખંડ મળી આવેલો, માટીના વાસણો મળી આવેલા, કાચી ઈંટો બનેલ કિલ્લો, સ્નાનખંડ અને રસ્તાઓ આયોજનબદ્ધ જણાય છે અહીંયા, અને હાથીદાંતની વસ્તુઓ. તો આટલું રંગપુરમાંથી મળી આવેલું. અને ચોખાના ફોતરા પણ મળી આવેલા, માટીની પકવેલી બંગડીઓ તથા છીપની બંગડીઓ, ઓજારો, કાંગરીવાળા વાટકા, લાંબી ડોકવાળી અને લંબગોળ ગાંઠની બહેણીઓ, અને ટૂંકી કે મણકા ગાંઠની હાંસવાળી અને કાંગરી વિનાની થાળી મળી આવી છે. તો રંગપુરમાંથી આટલા અવશેષો મળી આવેલા. હવે આગળ વાત કરીએ તો લોથલની વાત કરીએ તો લોથલ અમદાવાદથી 80 કિલોમીટર દૂર આવેલું છે. લોથલ ધોળકા તાલુકામાં સાબરમતી અને ભોગવો નદીની વચ્ચે આવેલું છે. અને અહીં ઈસવીસન 1954 અને 1962માં SR રાવે ખોદકામ કરાવ્યું હતું. અને લોથલનો અર્થ છે મરેલાનો ટેકરો અથવા લાશનો ઢગલો, એવો થાય છે. તો MCQ પૂછાઈ શકે કે લોથલનો અર્થ જણાવો, તો મરેલાનો ટેકરો અથવા લાશનો ઢગલો આવું થાય. તો અહીંયા ખાસ કરીને યાદ રાખવાનું છે કે લોથલનો અર્થ એટલે કે મરેલાનો ટેકરો અથવા લાશનો ઢગલો. આ MCQ પૂછાઈ શકે અને બહુ પરીક્ષામાં પૂછાઈ પણ ગયેલો છે. અને આ લોથલ છે વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ છે. વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ છે. SR રાવે આ સ્થળને લઘુ હડપ્પા અથવા લઘુ મોહેંજો-દડો તરીકે ઓળખાવ્યું છે. લોથલ 2 વિભાગમાં વહેંચાયેલું હતું, એક દુર્ગ અને નીચલું નગર. દુર્ગ અને નીચલું નગર. દુર્ગમાં પશ્ચિમમાં ઊંચી પીઠિકા 126 + 30 મીટર આકારનું એક વિશાળ ભવન મળી આવ્યું છે, જે રાજાનો આવાસ માનવામાં આવે છે. ચલો, અહીંના લોકો તાંબાની વસ્તુ બનાવવાની કળા પણ જાણતા હતા. અહીં દફન વિધિ પણ જોવા મળે છે. 2 વાહનો સામસામે પસાર થઈ શકે એવા મોટા સમાંતર રસ્તાઓ અહીં આવેલા હતા. લોથલ પશ્ચિમ એશિયા સાથેનું વેપારી કેન્દ્ર હોવાનું મનાય છે. અહીં 95 પ્રકારના ચિહ્નો મળી આવ્યા છે, જે લિપિ હજુ સુધી ઉકેલાઈ નથી. ચલો, લોથલમાંથી મળી આવેલા અવશેષોની વાત કરીએ તો ચોખાના અવશેષો મળી આવે છે, વહાણની આકૃતિવાળી મુદ્રા મળી આવી છે, શંખ, દ્વીપ, હાડકા, હાથીદાંત, પથ્થરના બનાવેલા સોગઠાઈ મળી આવે છે, અને ઘોડાનું ટેરાકોટાનું રમકડું પણ મળી આવ્યું છે, અનાજ દળવાની પથ્થરની ઘંટી મળી આવી છે, શતરંજની રમત પણ મળી આવી છે, અને 2 જોડિયા હાડપિંજર મળી આવ્યા છે. અહીં કુલ 21 હાડપિંજર મળ્યા છે. કેટલા? 21. એક ખોપરીમાં હોલ જોવા મળે છે, જે શસ્ત્રક્રિયાનું સૂચન કરે છે. હથિયારો કે ઘરેણા બનાવવાની ગોળ ભઠ્ઠીઓ પણ અહીંયાથી મળી આવી છે. તો તમારે લોથલ બંદર વિશે આટલું યાદ રાખવાનું છે. અને ખાસ કરીને તમને ના સમજાય તો ફરી વિડીયો જોજો, ફરી રિપીટ કરજો, ફરી રિપીટ કરીને જોજો, એટલે તમારે આ સિંધુ સંસ્કૃતિના જે ભાગ છે આ પહેલો એ તમને કમ્પ્લીટ યાદ રહી જાય. હવે વાત કરીએ ધોળાવીરાની. તો ધોળાવીરા ઈસવીસન 1997 અને 68માં સૌ પ્રથમ પુરાતત્વવિદ JP જોશીએ અહીંયા ખોદકામ કર્યું, અને ત્યાર પછી 1990 અને 91માં RS વિસ્ટ દ્વારા યોગ્ય રીતે ખોદકામ કરવામાં આવ્યું હતું. ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખરીદબેટમાં આવેલું છે, અને સ્થાનિક લોકો તેને કોટડા તરીકે ઓળખાવે છે. ભારતમાં આવેલું સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું નગર એટલે કે ધોળાવીરા. તો એ પણ યાદ રાખવાનું છે કે ભારતમાં આવેલું સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું નગર કયું છે? તો ધોળાવીરા. એવો ઓપ્શન હોય તો એ તમારે ટીક કરવાનું છે. ધોળાવીરા ખાસ યાદ રાખવાનું છે. ભારતમાં આવેલા સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું નગર છે ધોળાવીરા. ઇતિહાસકાર KC શ્રીવાસ્તવ તો આને સૌથી સુંદર, સૌથી સુવ્યવસ્થિત, સૌથી પ્રાચીન અને સૌથી મોટું નગર કહ્યું છે. તો સૌથી સુંદર, સૌથી સુવ્યવસ્થિત, સૌથી પ્રાચીન અને સૌથી મોટું નગર KC શ્રીવાસ્તવે કહ્યું છે ધોળાવીરાને. એ તમારે યાદ રાખવાનું છે. આવો પણ MCQ ટાઈપનો પ્રશ્ન પૂછાઈ શકે. ધોળાવીરા મુખ્ય 3 ભાગમાં વહેંચાયેલું છે. એક છે ગઢ, દુર્ગ અને મધ્યનગર અને નીચલું નગર. આમાં દુર્ગમાં શાસક અધિકારીઓનું રહેઠાણ હશે, અને મધ્યનગરમાં અન્ય અધિકારીઓના આવાસ હશે, અને નીચલું નગર છે તેમાં સામાન્ય નગરજનોનું રહેઠાણ હશે એવું મનાય છે. ચલો આગળ જોઈએ તો ધોળાવીરામાંથી મળી આવેલા 10 અક્ષરના સાઇન બોર્ડને વિશ્વનું સૌથી જૂનું સાઇન બોર્ડ માનવામાં આવે છે. ધોળાવીરામાંથી મળી આવેલ 10 અક્ષરના સાઇન બોર્ડને વિશ્વનું સૌથી જૂનું સાઇન બોર્ડ ધોળાવીરામાંથી રમતગમતનું મેદાન પણ મળી આવ્યું છે. સંરક્ષણની દ્રષ્ટિએ ઉત્તમ રચના એવા નગરની 4 દિશાઓમાં 4 દરવાજા હતા. મહેલમાં પાણીનો હોજ અને પાણી લઈ આવનાર ભૂગર્ભ નાળું પણ છે. અહીંયાથી મોટું સ્નાનાગાર પણ મળી આવ્યું છે. અહીંયા કૃત્રિમ રીતે ડેમ બનાવવામાં આવેલો છે, અને અહીંથી ધાતુ ગાળવાની ભઠ્ઠી પણ મળી આવી છે.
ઓજારો બનાવવાના સાધનો મળ્યા છે. ધોળાવીરામાંથી પોલીસદાર સફેદ પાષાણખંડ પણ મળ્યા છે. ધોળાવીરા વેપાર વાણિજ્યનું કેન્દ્ર હશે એવું એના અવશેષો પરથી જણાય છે. આ નગરનો નાશ કોઈ કુદરતી ઉપદ્રવને કારણે થયો હોય એવું માનવામાં આવે છે. તો ધોળાવીરાનો નાશ કોઈ કુદરતી ઉપદ્રવને કારણે થયો હોવાનું માનવામાં આવે છે. હવે વાત કરીએ રોજડી શ્રીનાથગઢ. તો રોજડી રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ભાદર નદીના કિનારે વસેલું નગર હતું અને રોજડીમાંથી ચપટી થાળી અને ઊંચી ડોકવાળી બહેણીના નમૂના મળી આવ્યા છે. સેલખડીના ઝીણા મણકા, આકૃતિ ઉપસાવેલા કાર્નેલિયનના મણકા, ચાર્ટના ધનાકાર તોલા મળી આવ્યા છે. અહીંથી હાથીના અવશેષો પણ મળ્યા છે રોજડી ખાતેથી. અહીંથી બાણ, ફ્લા અને માછલા પકડવાના ગલ પણ મળ્યા છે. રાખોડિયા કલરના માટીના વાસણો વપરાતા હોવાનું જણાય છે અને અહીંથી થોડાક ઈંટોના અને બાકીના માટીના મકાનો જોવા મળે. તો મિત્રો સિંધુ ખીણ સભ્યતાના ગુજરાતના સ્થળોની આપણે સંક્ષિપ્તમાં માહિતી મેળવીએ તો એક છે રંગપુર, કે જે સુરેન્દ્રનગર ચુડા ખાતે આવેલું છે અને સુખભાદર નદી કિનારે આવેલું છે. આ શોધક છે મધો સ્વરૂપ વત્સ 1931માં શોધાયેલું. ત્યારબાદ છે લોથલ અમદાવાદના ધોળકા તાલુકામાં આવેલું છે અને લીંબડી ભોગવો નદી કિનારે SR રાવ દ્વારા 1954માં આની શોધ થઈ હતી. પ્રભાસ પાટણ ગીર સોમનાથમાં અને ત્યાં ત્રિવેણી સંગમ છે. હિરણ નદી, કપિલા અને સરસ્વતી આ 3 નદીઓનો સંગમ થાય છે. ત્યાં શોધેલું ને આ ડેક્કન કોલેજ બોમ્બે દ્વારા શોધાયેલું 1955 ને 56માં. અને આમરા લાખા બાવળા ત્યાં જામનગરમાં છે અને AMS યુનિવર્સિટી દ્વારા શોધાયેલું 1955 ને 56માં. દેસલપર કચ્છના નખત્રાણા તાલુકામાં છે અને એ મોરઈ નદી કિનારે છે અને ત્યાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા શોધાયેલું 1963-64માં. અને સુરકોટડા જે કચ્છના રાપર તાલુકામાં છે, ખારી નદી કિનારે, અને એ JP જોશી દ્વારા 1964માં શોધેલું. ધોળાવીરા કચ્છમાં છે, ભચાઉ તાલુકામાં, અને ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં છે. ખદીરબેટ અને લુણી નદી કિનારે જે JP જોશી અને RS બિસ્ટ દ્વારા શોધાયેલું 1966-68માં અને 1990-91માં. તો આ તમારે ક્રમ વાઇઝ સાલ પણ યાદ રાખવાની છે. રોજડી એટલે કે શ્રીનાથગઢ જે રાજકોટના ગોંડલ તાલુકામાં છે, ભાદર નદી કિનારે, અને એનું આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા 1985માં શોધકામ થયેલું. ત્યારબાદ છે શિકારપુર. તો શિકારપુર છે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં. આ ગુજરાત સ્ટેટ આર્કિયોલોજીકલ દ્વારા શોધાયેલું 1987 અને 88માં. હવે કુંતાસી છે એ મોરબી જિલ્લામાં છે અને ફુલકી નદી કિનારે PP પંડ્યા દ્વારા 1988માં તેની શોધકામ થયેલી. તો મિત્રો આપણે આજે જોયું સિંધુ સભ્યતાના સ્થળો વિશે અને આનો પહેલો જ ભાગ જોયો છે. આપણે બીજો ભાગ હજુ આવશે. તો મિત્રો તમને ના સમજાયું હોય તો ફરી તમે આ વિડીયોને જોઈ શકો છો અને આ ક્રમ વાઇઝ તમે યાદ રાખી શકો છો. આમાં વર્ષ, શોધક અને શું મળી આવ્યું છે આના MCQ તમને પૂછાઈ શકે છે. તો આવા બીજા વિડીયો અમે લાવતા જ રહીશું. તો તમે જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરી નાખજો અને આગળ શેર કરી નાખજો. મળીએ આવતા વિડીયોમાં. તો ચલો.